बोलिए बद्र विशाल भगवान की, भगवती नंदा मैया की, भगवती अलखनंदा मैया की, भगवती उर्वशी मैया की, चारों धाम की, सनातन धर्म की, श्री भागवत भगवान की, श्री सद्गुरु देव की। ओम नमः पार्वती पतये हर हर महादेव। આનંદ એ વાતનો છે કે જેના કથાને બેસાડી એમાં મારે પૂજ્ય રામદાસજી મહારાજે વાત કરી, જે શાસ્ત્રનું આપણે પૂજન કરીએ છીએ, જે શાસ્ત્રનું પ્રાગટ્ય જે ભૂમિમાં થયું છે એ ભૂમિમાં એની પૂજા કરવાના આપણને મોકા મળે. ભગવાન વેદવ્યાસ જે આ ભૂમિમાં બાપ અહીંયા બેઠો છે, જ્યાં શાસ્ત્ર લખાણો, એ પરમ ધામનો આ પરમ ખોડો, અને મારે સાધુ પરંપરાએ ભગવાને જ્યારે આજે મને અને સુરેશદાસજીને નિમિત્ત બનાવ્યા છે, કેટલો હરખ, કેટલો આનંદ છે કે બાપ મારો ઓધવ સાક્ષાત બેઠો છે. આપણી પરંપરામાં ઓધવજી ઉપર, સાહેબ પરંપરામાં જેટલા ભજનો કેવા, નારાયણને, કૃષ્ણને સંબોધીને બધી ઉપાસનાઓમાં અનેક સ્વરૂપો આપ્યા. રાધા સ્વરૂપ કૃષ્ણ સુધી પહોંચવા માટે પણ આપણી સંત પરંપરામાં ઉદ્ધવજીને નિમિત્ત બનાવ્યા છે નારાયણ સુધી પહોંચવા માટે. અરે સાહેબનું ખાલી એક જ વાક્ય હૃદય ભરી દે, પ્રીતુ છે પૂર્વની નવ્યું નહીં થાય. પૂર્વના યોગ લઈને બેઠા છીએ, આ હમણાંના યોગ નથી. ભગીરથ ગંગાને લાવતા હોય પણ એની પહેલાની પેઢીઓ સાધના, સાધુ પરંપરાએ ખૂબ આનંદ છે, સંતોષ છે કે આજ નારાયણના ધામમાં સનાતનના શિખરના
આજે બાપના ખોળામાં બેહી કરી અને કાલાવાલા કરવાના આજે નિમિત્ત બનાવી, અમને નિમિત્ત બનાવ્યા. અને સાથે સાથે મારા દિવાણી પરિવાર, મારા તેજાણી પરિવારને અમારા આ યજ્ઞ કરવા માટે આજે ભગવાને એ પરિવારને નિમિત્ત બનાવ્યા. ખૂબ ખૂબ અભિનંદન, ખૂબ ખૂબ ધન્યવાદ કે આજે ભગવાને આજે આ પરિવારને ગુરુ પરંપરાના પણ એક મૂલાધારમાં આ પરિવાર બેઠેલો. અને આજે જ્યારે નવનિર્માણ આ આશ્રમના શ્રી હરિનારાયણ રવિભાણ આશ્રમ બદ્રિકાશ્રમના આંગણે જ્યારે ભગવાનનું પહેલું પુષ્પ ભગવાને જ્યારે ભાગવતના રૂપમાં, પૂજાના રૂપમાં જ્યારે આ ઘરેથી જ્યારે ભગવાનને અર્પિત કરી રહ્યા છીએ, ત્યારે બાપે આ પરિવારને પણ પાયામાં નિમિત્ત બનાવ્યા. એ બદલ મારા ભાઈ જયંતિભાઈ, મગનભાઈ અને એમના પુત્ર ભાઈ તુલસીભાઈ, અને સાથે સાથે આજે અમને પણ આનંદ છે કે મારી દીકરી એક નિયાણીના હાથે શ્રીમદ ભાગવતના આ આશ્રમમાં પહેલા પ્રવેશ કરાવ્યા. એવા અમારી દીકરી નિહલ અને નિશાંત કુમાર, આજે બેના પણ પરમ ભાગ્ય. આ કાંક વડીલોની પુણ્યાઈ છે બાપ, વડીલોની પુણ્યાઈ. આપણે નિમિત્ત બનવા, ઠાકર કરાવતો રહેશે, બસ મોટા બાપના છોરું બની અને કાર્ય કરતા રહીએ. બાકી તો જગત છે, આ ઘડીઓ માણી લેવાની, આ ઘડીઓને હાચવી લેવાની. બાકી હાચવવા વાળો હું બેઠો છે. ત્યારે આપણે ધાર્યું કે આમ દેવભૂમિમાં આપણે બાપના ખોળામાં બેહી કરી અને આનંદ લઈ શકશું. અને આજે અમને ખૂબ આનંદ છે, અમને બને ગુરુ શિષ્ય પરંપરાએ કે અમારું કચ્છનું રતન, અમારું સંત ઘરેણું, આજે પૂજ્ય રાજેન્દ્રદાસજી બાપુને યાદ કરું, આજે પૂજ્ય દત્તશરણાનંદજી બાપુને યાદ કરું, અને અમારી સંત પરંપરાનું કૃપા પાત્ર અને ગૌ સેવાની એક કૃપા અને ગૌ સેવાની એક ચેતનાનું અમારું સાક્ષી સ્વરૂપ કહી શકું એવું અમારા બ્રહ્મ સ્વરૂપમાં કચ્છના આંગણે જે આજે અમારા સાધુ હૃદય સાથે જેને સ્થાન મેળવ્યું છે એવા ધનેશ્વર શાસ્ત્રી, અને એ ધનેશ્વર શાસ્ત્રીજીને આજે અમારા આ આંગણે પ્રથમ જ્યોત પ્રગટ્ય થઈ અને એના વ્યાસ સને આજે વ્યાસ સ્વરૂપે આજે જ્યારે મહારાજજીને તિલક કરતા હતા ત્યારે અંદરથી ભાવ થઈ ગયો, બાપા સાક્ષાત વ્યાસ બેઠા છે, એનું સ્વરૂપ આજે એના આ આંગણેથી બીજા અનેકના દીપ પ્રાગટ્યો થતા હોય, કરતા હોઈએ, પણ આ આંગણે જ્યારે બાપ નિમિત્ત બનાવતા હોય ને અમને, બસ ઈશ્વરને એ જ પ્રાર્થના કરીએ, ગુરુ પરંપરાના આચાર્ય પરંપરાને પણ એ જ પ્રાર્થના કરીએ. હવે તો આચાર્ય પરંપરાઓમાં બેઠા છીએ બાપ, આજે એ ઊંચાઈએ બેઠા છીએ, અને બાપને એ જ કહીએ કે આ ઊંચાઈની ઊંચાઈ અમને પણ બનાવી રાખવાની બાપ શક્તિ આપજે. અને મારી કચ્છડાને, મારી કચ્છની પ્રત્યેક સમાજની સનાતન ચેતનાને આજે આ ભૂમિ, આ ધરોહર સાથે, આજે આધ્યાત્મિક ચેતના સાથે જોડાવી રાખવા માટે આજે આ ધામ, આ સ્થાનો અમે નિમિત્ત બની અને આજે આપણી કચ્છની ગૌરવતા, આપણી સનાતનની ગૌરવતા દેવભૂમિમાં કાયમ પ્રજ્વલિત બની રહે. બસ આજથી જ્યોતનું પ્રાગટ્ય થયું. આ બધું જ નવલીકરણ થયા પછી આજે પહેલું આ સ્થાન, અને એ સ્થાન ઉપર વ્યાસ ભગવાનની નિશ્રામાં વ્યાસ સ્વરૂપ ધનેશ્વર શાસ્ત્રીજીને ખૂબ ખૂબ વંદન, શુભકામના કે આજે એમને યાદી કરાવે કે બાપ અધિક મહિનામાં ભગવાનના આંગણે કાલાવાલા કરવા છે, કરીએ. અને મહારાજજી કે બાપુ ઠાકરના આંગણે, નારાયણના બદ્રીનાથજીના આંગણે, અને એમનું પણ હરિદ્વાર કથા, અને એ જ કથા પછી સીધું ઠાકરની બોલાવો. આ બધા જ યોગ આપણે ખાલી નિમિત્ત છીએ, બાકી કરવા વાળો એ બેઠો છે. બાકી અધ વચ્ચે રહી જવાય બાપ, નથી પહોંચાતું. આ દર્શન કર્યા વગર ભાગ્યા, અને ધન્યવાદ છે 8-8 કલાકની તપસ્યા કરીને દર્શન કર્યા બાપ. હા, અને ભગવાનની આજ તપસ્યા છે. અને આજે અને આ તપસ્વી ભૂમિ જ્યારે મહાદેવ અહીંયા આ બદ્રિકાશ્રમ ઉપરના જ ક્ષેત્રમાં કેદારનાથજી, અને આ જ સામેના ક્ષેત્રમાં માનસરોવર કૈલાસ. આ એક જે વાયુમંડળ, જે અસ્તિત્વનું આ જે પોઈન્ટ છે ને, અને આ પોઈન્ટ ઉપર સહદેહ આવવું એ પણ બાપ
આપણા પરમ ભાગ્ય છે. આવો આપણી સંત પરંપરાની ભજનવાણીનો સથવારો રાખીએ, નામ સ્મરણનો સથવારો રાખીએ. વિઠ્ઠલ, આજે કે દશેરા છે, મા ભગવતી ભાગીરથીનું પણ ગંગા દશેરા, માનું પ્રાગટ, માના ખોડામાં બેઠા છે. અલખનંદા આગળ જઈને ગંગાનું સ્વરૂપ, એનું ઉદ્ગમ સ્થાન. આજે કેવા પરમ ભાગ્યશાળી છીએ. મા ભગવતી, ગંગાના ચરણોમાં પ્રાર્થના કરું, હે મા, તું વહેતી રહી છો. બસ આ ગરો દ્વારા કાયમ જ્ઞાનની, પ્રેમની, કરુણાની અને એકતાની ધારાઓ કાયમ વહેતી રહે. એ જ ભગવતીના શ્રી ચરણોમાં પ્રાર્થના સાથે હૃદય ભરાઈ આવે. બાબા, ભૂમિ એવી છે ને. આશ્રમ ત્યાં પછી આટલો સમય પહેલી વખત રોકાણા. સુરેશદાસજી તો 3 વર્ષ ભાવો ભજન કરી ગયો. બાપ, હા, ત્યારે આ બીજ ઉગ્યું છે. ભલે અમે તો નિમિત્ત છીએ ગુરુ પરંપરા નાતે, પણ બીજ વાવ્યું, વાહે સંભાળ્યું, આજે વટવૃક્ષ થયું. આજે બધા આપણે છાયા લઈ રહ્યા છીએ અને આવતા સમયમાં આપણી પેઢી આજે સનાતનની પરમ ચેતનાના ઘોડે અહીં છાયા લઈ હતી. અને આજે જ્યારે અમે આ સ્વરૂપને નિર્માણ કરવા માટે મારા બંને નિમિત્ત એવા અમારા ભાઈ જયંતિલાલ અને ભાઈ મગનભાઈ, આજે એને પણ ભગવાન, આજે એ પણ સામે જ છે. આ બધા નિમિત્ત છે. અને ભગવાન આવા કાર્યો કરવાની આપણને સૌને શક્તિ આપે. ગુરુ પરંપરાની ચેતનાને વંદન કરું, આચાર્ય પરંપરાની ચેતનાને વંદન કરું. મારી કચ્છની પાવન ધરાને વંદન કરી, દેવભૂમિના આંગણે મારે કચ્છની આ એક બીજ વાવ્યું છે. આ છાયા નીચે એક એક સમાજ, ગુરુજનોએ ભજનથી અહીંયા પહોંચાડ્યા આપણને. પેલા દુર્લભ હતું ને આ બધું, આવું ભજન કીધું. એટલા માટે કીધું કે બાપ, અહીંયા ગંગાજીએ નહીં જાઓ, કથરોટ મેં મન હે ચંગા તો કથરોટ મેં ગંગા. આ શા માટે કેવું પડ્યું? જો મૂર્તિને પૂજતા પરમાત્મા મળતો હોય તો પહાડને શું કરવા ન પૂજીએ? આવી વાતો કરી શા માટે? કે બાપ, એ સમયમાં આ બધું દુર્લભ હતું આપણા માટે. ત્યારે સંતોએ ભજન વાણીના માધ્યમે આપણને અહીંયા સુધી પહોંચાડ્યા છે. અને આજે ભગવાને નિમિત્ત બનાવ્યા કે આજે સાધનોના માધ્યમે, આજે આ સ્થાનોના માધ્યમે આજે મારી સનાતનની ચેતનાને આજે અહીં સુધી પહોંચાડવાના નિમિત્ત બનાવ્યા છે. એનું અમને સદભાગ્ય. ગુરુ પરંપરાઓના ચરણોમાં વંદન કરું. ગુરુ મહારાજે જ્યારે જવાબદારી દીધી ને, કબાટ ખોલ્યો મેં પહેલું, જય બદ્રી વિશાલ અને જય કેદારનાથ. 2 દર્શન, વાહ, જેવો કબાટ. કારણ કે ગુરુ વાહે જે મળે એ વાહે જેવો દરવાજો ખુલ્યો, ત્યારે જેમ હતું કે કાક અને ગુરુજનો 1979 બાપા 79 અહીંયા આવી અને એ સમયમાં ગાડીઓ લઈ કરી, એમ્બેસેડર ગાડીઓ લઈ કરીને ગુરુ બાપા અહીં પહોંચેલા. અને આજે એ એમના સંકલ્પો આજે સાર્થક કરવા માટે આજે આપણી હરિહર પરંપરાની પણ ચેતના, આપણે હરિદ્વારમાં પણ યજ્ઞ ચાલુ છે. વંદન કરીએ કચ્છની એક ગૌરવતા. અને આજે આ પરંપરા, મારી રવિભાન પરંપરા દ્વારા, મારી આચાર્ય પરંપરા દ્વારા, મારા આ અખાડા પરંપરા દ્વારા આજે જે ખોડો મેળ્યો, જે અધિકારો મેળ્યા, અને આજે એ અધિકારોના નાતે ગુરુ પરંપરાની પાવન ભજનના ચેતનાના નાતે આજે આ સ્થાને નિમિત્ત બનાવી બાપ આવા કાર્યો કરવાના સ્થાનને અને આપ સૌને શક્તિ આપે. અને આજે અમને સાધુ હૃદયે આજે એટલું જરૂર કહીએ, બાપ આ સ્થાનો છે, ભલે બીજા આશ્રમો છે, પણ આજે અમને પણ એક ભાવ, આ પહેલું જ કાર્યક્રમ છે એટલા માટે જરૂર કહીએ કે બાપ, ભગવાન નારાયણ પણ અહીંયા ભજન કરવા આવ્યા છે. બસ આ સ્થાને આવી કરી, બાકી રહેવા માટે, ફરવા માટે બધું છે, પણ આ અમુક એવા સ્થાનો છે કે જ્યાં બસ બાકી જગતમાં નીચે જઈ કરીને ફોનો, ટેલિફોનો, નેટ બધું છે, પણ અમુક સ્થાનો ક્યારેક આવી કરી. એટલા માટે તો આ બધું બનાવ્યું છે. આવો આમે જોશો તો બાપનું શિખર છે, એ ભગવતીનો ખોડો, દહીં ઉપર નીલકંઠ કૈલાસ, આમાંથી આવતી ધારા, અને સામે બાપ કુબેર ભંડારી. શું ઓછું છે બાપ? આની નજરમાં ક્યારેક ને ક્યારેક આવી જશું. બસ સુરતા બનાવી રાખી. અને આજે સુરતાનો આધાર શ્રીમદ ભાગવતના સાનિધ્યમાં
આજે 7 દિવસની યાત્રાએ જ્યારે નીકળી રહ્યા છીએ ત્યારે આ પ્રથમ કાર્ય હતું. એટલા માટે વિશેષ માના સન્નિધિએ મારી વાણી એમના ચરણોમાં સમર્પિત કરી આ સ્થાનના માધ્યમે મારી શિષ્ય પરંપરામાં વાહે સુરેશદાસજી, અમારે એમનું અહીંયા અમારું સંત મંડળ, બધું યુવા મંડળ છે, અમારા રામદાસજી, એવા અમારું અમન છે, એવા અમારા બીજા અનેક સંતો અહીંયા કને, અને એ બધું નેટવર્કના સુરેશદાસજીનું હવે આપણને કોઈ ન ઓળખે ને. હું તો એમ કહું કે બસ આપણે માંડ ઓળખવા ઊંડે આવ્યા વાત છે. અને અહીંયા જ્યારે આવ્યા વાહ એની જવાબદારી આજે આવતા દિવસોમાં અમારી બધા સંતોને પણ રોટલો ખવડાવવો છે, આપણી પુરોહિત પરંપરાને પણ, આપણું ગામડાને પણ, આપણા ગામડામાં બેઠા છીએ આપણું ગામને પણ રોટલો ખવડાવવો છે. જ્યારે અહીંયા આવીએ ત્યારે આપણો રોટલો કાયમ માટે. અને આજે મારા તેજાણી પરિવારને ધન્યવાદ આપું કે મારા રવિભાના ઓટલાનો પણ આ પરિવાર નિમિત્ત બન્યો છે. અને એ પરિવાર આજે પ્રથમ આ પ્રારંભના ઘડીએ, આજે પ્રારંભની આ યાત્રાએ દેવભૂમિમાં આપ સૌ પરિવારને, અને એવા જ મારા ભાઈ વિઠ્ઠલ, ભાઈ અશોક, અમારો આ રાયપુરનું જે અમારો સાધક પરિવાર, એ રાયપુર બધું આજે સાધનોના માધ્યમે આજે જોઈ રહ્યું છે, સાંભળી રહ્યું છે. આપ સૌને દેવભૂમિથી સાધનના માધ્યમે પણ આજે જોતા મારા સર્વ સાધકોને, પરમાત્માના કૃપા અનુરાગીઓને દેવભૂમિથી, બાપના ખોળેથી, મા ભગવતીના ખોળેથી આપ સૌને ખૂબ ખૂબ અભિનંદન. અને આ દેવભૂમિની આ પાવન બદ્રિકાશ્રમ 4 ધામોમાંની આમ પરમ ક્ષેત્રમાંથી આજે પરમ ચેતનાના ચરણોમાં વંદના સાથે એટલું જ આપ સૌ માટે માગું કે આપણા સૌનું ભજન વધે, પરિવારો પ્રત્યેના આપણા કર્તવ્યો અને પરિવાર પ્રત્યેની આપની જિમ્મેદારીઓ, બાપ ધર્મના સિદ્ધાંતે આપણે આપણી જવાબદારીઓને વહન કરતા આપણે આપણા પરમ ધર્મ સુધી, પરમ સત્ય સુધીની યાત્રાઓ કરતા રહીએ. માધ્યમો રામચરિત્ર માનસ, શ્રીમદ ભાગવત, નામ સ્મરણ, અનુષ્ઠાનો, જાપ, આ બધું શરીર માટે બધું અનિવાર્ય છે. અને એ જ સાથે મારા રાયપુર પરિવારને પણ, મારો એક બેંગ્લોર પરિવાર, હમણાં મારે રવજીભાઈ ને છગનભાઈ આવ્યા છે, આ બધા શણગારમાં આ જેના ફાળા આવ્યા છે, આપ સૌને ખૂબ ખૂબ અભિનંદન. મારો છગન માં તો રવજીભાઈ ને ગંગામાં, એ પણ પરિવારને આજે બેંગ્લોર, એ પરિવારને આ સ્થાનેથી પણ ખૂબ ખૂબ અભિનંદન. આવો બાપના ગુણગાન ગાવાના આજથી મંગલાચરણના સ્વરૂપમાં યાત્રા કરીએ. બાપ બદ્રીનાથજીના શ્રી ચરણોમાં વારંવાર વંદના સાથે ગુરુ પરંપરાની ચેતનાઓને વંદન કરી, આચાર્ય પરંપરાની ચેતનાને વંદન કરી, શ્રીમદ ભાગવતની ચેતનાને વંદન કરી, આ દેવભૂમિના જેટલા ક્ષેત્રો છે આ બધા જ રહસ્યો આમાં મારા શ્રી. એટલા માટે 2 ટાઈમ આપણે કથા રાખી છે. અને જ્યારે અહીંયા કથા કરવા આવીએ ત્યારે આપણે 2 ટાઈમ, સવારે પણ કથા, બપોર પછીની પણ કથાનું માધ્યમ વચ્ચે સમય મળે ઠીક છે. બાકી આ ભીડમાં અત્યારે જગતમાં નીચે ભીડમાંથી તો માંડા એકાંતમાં આવ્યા છીએ, વળી પાછું ભીડમાં પહોંચવું છે. આવો 7 દિવસના માધ્યમે વ્યાસ સ્વરૂપના સન્નિધે, વ્યાસ ચેતનાની પાવન સન્નિધે દેવભૂમિ બદ્રીનાથજી શ્રી હરિનારાયણ રવિભાણ આશ્રમના પ્રટાંગણે આજે નિમિત્ત બનાવી, અને આજે આ પરિવારને પણ નિમિત્ત બનાવી આપ સૌને યંત્રના માધ્યમે દેખતા આપ સૌને ખૂબ ખૂબ અભિનંદન, શુભકામના અને પરમાત્માના ચરણે વંદના સાથે આપ સૌને, મારા સંગીત યજ્ઞોને, મારા ઋષિકુમારોને, યોગાનુયોગ અમારે આજે સંધ્યાગીરી બાપુ અમારી પાઠશાળાને પણ યાદ કરું, કારણ કે આજે ભગવતાનંદજી બાપુ નર્મદા કિનારે ભજન કરી રહ્યા છે, અને બાવલીઓ, અને અહીંયા કને થોડીક આપણી જવાબદારી છે. એટલે અલખનંદા કને, મા ગંગા કને, અને આ ગંગા દશેરા માં નર્મદાને વંદન કરું, માં ગંગા મૈયાને વંદન કરી. આવો શ્રીમદ ભાગવતજીને વારંવાર વંદન કરી, અને વ્યાસ સ્વરૂપ શ્રી ધનેશ્વર શાસ્ત્રી અમારા લાલા મહારાજ ના શ્રી મુખેથી વ્યાસની પરમ ચેતના છે. આ સ્વરૂપ પણ નિમિત્ત હશે, કોક બોલતું હશે. આવો ઠાર. જય હો બાપ શ્રી. બોલો શ્રી ભગવાન બદ્રી વિશાલ ભગવાન કી જય. પૂજ્ય મહારાજજીનું આપણે સુંદર મજાનું પ્રવચન સાંભળ્યું. પૂજ્ય મહારાજજીનું જે આપણે નામ છે, નામમાં આપણે શરૂઆતમાં જોઈએ શ્રીમદ જગતગુરુ દ્વારાચાર્ય શ્રી કબીર રવિભાણ સંપ્રદાય આચાર્ય શ્રી શ્રી 1008 સ્વામી શ્રી શાંતિદાસજી મહારાજ, જેમાં એમણે જગતગુરુનું આપણને મહારાજજીને હમણાં જ આપણા મહાકુંભમાં બિરુદ મળ્યું છે. આમ જગતગુરુનું નામ જોવા જઈએ તો ગુરુ શબ્દ છે, એની વ્યાખ્યા આપણે સંસ્કૃતમાં રીતે જોવા જઈએ તો શું થાય, તો કે ગુ શબ્દસ્ત્વંધકારસ્યાદ ઋકારસ્તન નિરોધકઃ
અંધકાર નિરોધત્વાદ ગુરુ રીત્ય પીધીયતે. જે ગુ શબ્દ છે એનો અર્થ શું થાય? ગુ શબ્દસ્ત અંધકાર સ્યાત. ગુ શબ્દ છે અંધકારનું પ્રતીક છે એમ કહેવામાં આવ્યું છે સંસ્કૃત સાહિત્યમાં. રુકારસ્તન નિરોધક. રુકારનો અર્થ શું થાય? તો કે જે નાશ કરવા વાળું, એનો અર્થ થાય રુકાર. તો પૂજ્ય મહારાજજીએ આપણું આવું સુંદર મજાનું આપણને આવી પ્રેરણા આપી છે. અંધકારનો નાશ નથી તો આપણા માટે શું છે? અંધકારનો જે નાશ કરવા વાળા હોય એને આપણે સંસ્કૃત સાહિત્યમાં ગુરુ મહારાજ કહેવામાં આવે. તો પૂજ્ય મહારાજજી આ અંધકારનો નાશ કરવા માટે જે આ ભાગવત ભગવાનનું પટાંગણ આપણા માટે બેસાડવામાં આવ્યું છે, પૂજ્ય શાસ્ત્રી મહારાજજીને પણ આપણે જોરદાર તાલીઓથી વધાવીએ પૂજ્ય મહારાજજીને. અને કહેવામાં આવ્યું કે ભાગ્યોદય ન બહુ જન્મ સમર્જિતે ન સત્સંગ મંચ લભતે પુરુષો યદા વૈ અજ્ઞાન હેતુ કૃતમોહ મદાંધકાર નાશમ વિધાય હિ તદુદય તે વિવેક. કે અનેક જન્મના ભાગ્યનો ઉદય થાય ત્યારે મનુષ્યને આવા સત્કર્મ કરવાનો લાવો મળતો હોય છે. અને સાધુ સંતોનો જે સંગમ છે એ આપણે જોવા જઈએ કે બિનુ હરિ કૃપા મિલહી નહીં સંતા, કે હરિની સાક્ષાત કૃપા ન થાય તો આપણને સાધુઓનો સંગમ થતો નથી. પૂજ્ય મહારાજજીનો તો આપણને અહર્નિશ આવો નવો સંગમ આપણે પ્રાપ્ત થાય છે. આવો પૂજ્ય તેમજ લઘુ મહંત શ્રી આપણે સુરેશદાસજી મહારાજ પણ ઉપસ્થિત છે. આવો મહારાજજીના ચરણમાં પણ પ્રાર્થના કે એ પણ આપણને આશીર્વાદ આપી આપલાવિત કરશે. પૂજ્ય મહારાજજી. બોલ બદ્રી વિશાલ ભગવાન કી, નરનારાયણ ભગવાન કી, ઉદ્વેશ્વર ભગવાન કી, નારદેશ્વર ભગવાન કી, ઉર્વશી મૈયા કી, पंचशिला की, पंचधारा की, आज के आनंद की, भागवत भगवान की, सदगुरु हरि साहेब महाराज की, सदगुरु लक्ष्मीदास जी महाराज की, संध्यागिरी महाराज की। ओम नमः पार्वती पते, हर हर महादेव। सर्वने जय सियाराम, जय बद्री विशाल। सदगुरु महाराजे तमने ने मने जे प्रकाश पाड्यो, आ भूमिनो अहींयानो एक एक कण परमात्मानुं स्वरूप छे। शास्त्र के छे हरिव्यापक सर्व समाना, प्रेम ते प्रगटे वोई में जाना। ने आजे प्रेमનું કંઈક ભાથું ભરીને આવ્યા છું, ભજનનું કંઈક ભાથું ભરીને આવ્યા છું। ત્યારે તમે ને હું આ સશરીરે વેકુટ ભૂમિની અંદર આજે વ્યાસ આસનેથી પ્રથમ ભક્તિ સંતન કર સંગા, દૂસરી રતિ મમ કથા પ્રસંગા। ને જ્યાં કથાનું પ્રદુભાવ થયો હોય, જ્યાં કથાનું પ્રથમ જ્ઞાન થયું હોય, જ્યાં કથાનું પ્રથમ લેખન થયું હોય, હા એ ભૂમિ એટલે વ્યાસ ભૂમિ, ને એ વ્યાસ ભૂમિ એટલે બદ્રી નારાયણ ભૂમિ। ને એ બદ્રી નારાયણ ભૂમિની અંદર વ્યાસ સ્વરૂપા ધનેશ્વર મહારાજ આજથી બરોબર 13 વર્ષ પહેલાં મેં સંકલ્પ કરેલો કે તેજાણી પરિવારની આ પિતૃ મોક્ષાર્થે હા કચ્છ મોટી વિરાણી મુકામે હા ભાગવત ભગવાનનું જ્યારે જ્ઞાન કર્યું હતું, ત્યારે આ ભાગવતના સાનિધ્ય, વ્યાસના સાનિધ્ય, ગુરુ મહારાજના સાનિધ્ય યુવાનોને એક સંકલ્પ આપ્યો હતો, એક દાયકા પછી પાછું આ બીજ વટવૃક્ષ થાય। ને આજે એ જ વટવૃક્ષને હા ત્યારે વડીલોએ સિંચ્યું હતું, ને આજે હા પાછળ યુવાનો આ વટવૃક્ષને હા દિવલ પૂર્યું છે। બહુ આનંદ થાય। હા અમારા તુલસીભાઈ હા સાધુનું જ હા એક દર્પણ કહી શકી, અમારું હા સાધુનું જ હા હૃદય કહી શકી। હા હિતેશભાઈ, હા જગુભાઈ, કિશોરભાઈ, હા યંગ જનરેશને હા ક્યાં ને ક્યાં આજે આ કથાને હા નિમિત્ત બન્યા છે। ને તમે ને હું જ્યારે આજે વૈકુંઠ ભૂમિની અંદર આવ્યા છીએ, ત્યારે હા અહીંયાના સંતો કહે છે, જો આવે બદ્રી હા વો ના આવે ઉદરી। હા માના ઉદરમાંથી પણ છુટકારો મળે છે। ને અમારું સાધુનું હૃદય કરી રામદાસજી મહારાજ હા જેવો અત્યારે હા 18 થી 19 વર્ષથી હા અહીંયા કને તપસ્યા કરી રહ્યા છે। એમનું હા હિમાલયના માં જ શરીર છે, ને હિમાલયમાં જ ભજન કરી રહ્યા છે। એ પણ આમંત્રણને માન આપી કચ્છમાં આવ્યા હતા। ને ગુરુ મહારાજનો પહેલો સંકલ્પ હતો કે આપે હા આજે અધિક માસની અંદર હા બેકુટ ભૂમિની અંદર હા ઘણા બધા આવી નથી શક્યા, સેવકો પણ નથી આવી શક્યા, બધાનો આગ્રહ હતો અમે આવી, યજમાનશ્રીનો પણ આગ્રહ હતો 400 જણા 500 જણાનો મેળાવો કરી હા પણ અત્યારે બધા વતી હા આજે વ્યાસ ભગવાન તેમજ સદગુરુ મહારાજનું સાનિધ્ય છે, જે હૃદયથી જ્યાં બેઠા છે
હા અત્યારે ત્યાં સેવે છે. હા એનું તન ત્યાં હશે પણ આત્મા આપણી નારાયણના ચરણોમાં હશે. આપે લક્ષ્મી નારાયણના સંતાનો છીએ, બદ્રી નારાયણના સંતાનો છીએ. સશરીરે નથી આવી શક્યા, તનથી નથી આવી શક્યા. હા પણ આપણું આત્મા, આપણું મન હા રૂપી ભમરાને હા બદ્રીનાથના ચરણોમાં સમર્પિત કરી હા ધીરે ધીરે યાત્રાનું પણ રસપાન કરતા રહી. વિશેષ નામ સ્મરણનો મહિમા છે. નામ સ્મરણને ઘૂંટતા રહી ને આપણું જીવન દિવ્ય બનાવતા રહી. એ જ સાધુ હૃદય શુભકામના. બલદેવ મહેતા હા જેઓ અહીંયાના અધ્યક્ષ છે, અમારા ગામના પ્રથમ નાગરિક છે ને જે આ તમે ભવન દેખી રહ્યા છો એમાં આ એક એક હા આપણે અહીંયા કને સ્થાયી કરવામાં આ વિશેષ જવાબદારી છે. બલદેવ મહેતા જે આ કન્સ્ટ્રક્શન કરાયું, કોઈ બાધા નહીં, કોઈ ગામમાં હા કોઈ અનિષ્ટ નહીં, હા કોઈની હા સે ઈચ્છાએ આજે અમે નિમિત્ત છીએ. ગુરુ બાપાએ કીધું આ લક્ષ્મીદાસ બાપાના સંકલ્પ પૂર્ણ કરવા માટે સમય અંતરે હા કોઈને કોઈ નિમિત્ત બનાવતા હોય. હા ને આજે હા આ જે હરિનારાયણ રવિભાણ આશ્રમ છે એમાં કંઈક મહાપુરુષના સંકલ્પનો અમે પ્રતિશોધન કરી રહ્યા છીએ. હા સિદ્ધ યોગી સંધ્યાગીરી મહારાજ પણ અહીંયા કોઈ સંકલ્પ કરી ગયા હતા. એમનો સંકલ્પ દિવ્ય આત્મા એટલે ભગવતાનંદજી મહારાજ એ અનુષ્ઠાન સાધના કરી ગયા. આ સમય અંતરે ગુરુ મહારાજે 4 ધામની યાત્રા કરીને બાવલિયા અહીંયા કને ચૂલામાંથી બાજરાનો રોટલા બનાવીને રોટલા ખાતા ખાતા એવું બાવલિયાએ કીધું કે કંઈક અહીંયા રોટલો ઊભો કરવો, કંઈક ભજન ઊભો કરવું કચ્છનું. હા કંઈક નહીં સમય અંતરે આ 2008ની અંદર આ સંકલ્પ લેવાનો ને એ મહાપુરુષો હા ભેખ ભગવાને આ સંકલ્પ પૂર્ણ કરાયો. પણ એનું પૂર્ણ સ્વરૂપ આ ક્યારે કહી શકશું? હા જ્યારે તમારા ને મારા હૃદયની અંદર કીધું છે હા તન પવિત્ર તીર્થ ગયે, હા ધન પવિત્ર કિએ દાન, જબ ઉર પવિત્ર હોય તબ ઉર મેં પ્રગટે રામ. હા તમારું ને મારું હૃદય હા નિર્મલ બનાવી હા શ્રી નારાયણના ચરણોમાં હા એ હૃદય આપણી પૂજાને સમર્પિત કરી હા આપણે આપણું જીવન ધન્ય બનાવી બધાનું ભજન વધે, અનુરાગ વધે. હા વિશેષ સમયાંતરે હા વ્યક્તિત્વનું આપે અધિબોધન લેશું. પણ અત્યારે આરતી કરી મહારાજને કંઈ મંગલાચરણ ને એવું જ્ઞાન યજ્ઞ પીરસે હા કે જે તમને ને મને દિવ્ય પ્રકાશમય આપણું જીવન બની રહે. એ સાધુ હૃદય શુભકામના. સર્વે ભવંતુ સુખીના, સર્વે સંતુ નિરામયા, સર્વે ભદ્રાણી પશ્યંતી માં કશ્યંતી દુઃખ ભાગ ભવે. બોલો શ્રી રામચંદ્ર ભગવાન, બદ્રી વિશાલ ભગવાન કી, ઉર્વશી મૈયા કી, લક્ષ્મીદાસજી મહારાજ કી, સંધ્યાગીરી મહારાજ કી, ભાગવત ભગવાન કી, આજ કે આનંદ કી. ઓમ નમઃ પાર્વતી પતે હર હર મહાદેવ.